આમોદ તાલુકામાંથી પસાર થતી દાદર નદીનું જળસ્તર 97 ફૂટની ચિંતાજનક સપાટીએ પહોંચી જતા કાંઠા વિસ્તારના ગ્રામજનો અને ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે। લોકપ્રતિનિધિઓ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાલુકા પંચાયત સભ્ય ભૂપેન્દ્ર ગોહિલ અને જિલ્લા પંચાયત સભ્યના પતિ ધર્મેન્દ્રશ્રી રાજે સવારથી જ મોરચો સંભાળી લીધો। માત્ર સરકારી કચેરીઓમાં બેસીને માહિતી મેળવવાને બદલે બંને જનપ્રતિનિધિઓએ સીધા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કરી। દાદાપુર અને મહાપુરા જેવા નીચાણવાળા ગામોમાં પહોંચી પાણી ક્યાં સુધી પહોંચ્યું છે અને કેટલા ખેતરોને અસર થઈ છે તેનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું। આગોતરી તપાસ કરી સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો। દાદર નદીની સપાટી 97 ફૂટે હોવાથી હાલ દરેક ક્ષણ મહત્વની બની ગઈ છે। જનપ્રતિનિધિઓ દ્વારા નદીની સપાટી અને ઉપરવાસની આવક ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે। નદી કાંઠે રહેતા ગ્રામજનો અને ખેડૂતોને સંપૂર્ણ સાવચેતી રાખવા અને કોઈપણ અચાનક ફેરફાર કે વધારો જણાય તો તાત્કાલિક સ્થાનિક તંત્ર અથવા પ્રતિનિધિઓને જાણ કરવા અપીલ કરવામાં આવી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। અમે અનેક ગામોમાં ફરીને આજે કાકડિયા અને માનસિંગપુરા ગામે આવેલા છે અને ત્યાં નીચાણવાળો જે વિસ્તાર છે એ ખેતરોમાં નુકસાન છે। બાકી જે બીજા પાણી નહીં પડ્યા ત્યાં કંઈ નુકસાન નહીં, પણ ખાસ કરીને જે મંગળા સાઈડનો નીચો ભાગ છે તે ખાસું એવું નુકસાન દેખાય છે। અને દાદર નદીનું કાલે 94 ફૂટ જેટલું કોઈ પાણી હતું, પણ અત્યારે વધી ગયું છે। પણ અત્યારે હાલ જોતા વરસાદ જે વિરામ લીધો છે એટલે હવે પાણી ઓછું થવાની શક્યતા છે। લગભગ આજ સાંજ સુધી કે કાલ સવાર સુધી પાણીનો પ્રવાહ ઓછો થાય એમ લાગે છે। જંબુસર તાલુકાનું મહાપુરા અને આમોદ તાલુકાનું કાંકરિયા માનસિંગપુરા વચ્ચે જે બ્રિજ આવેલો છે તે અમારા ધારાસભ્યશ્રીએ સતત ગુજરાત સરકારની અંદર રજૂઆત કરી 25 કરોડ 19 લાખ રૂપિયા જેટલી માતબર રકમ મંજૂર કરાવેલી છે અને તે બ્રિજનું કામ ટૂંક સમયની અંદર જ હવે ચાલુ થશે, જેથી આ બ્રિજ કામ પૂર્ણ થવાથી બેઉ તાલુકાના જે છે એ લોકોને, ખેડૂતોને અને એ બેઉ તાલુકાને લાભદાયક થાય તેમ છે। મારું નામ ભૂપેન્દ્ર ગોહિલ, તાલુકા પંચાયત સદસ્ય પુરસદ। આજે જે દાદરની પરિસ્થિતિ છે તે વિશે આજે દાદરની પરિસ્થિતિ કાલ કરતાં 2-3 ફૂટ પાણી વધ્યું છે અને મહદ અંશે થોડું ઘણું નુકસાન નીચાણવાળા વિસ્તારોમાં છે। બાકી તો ઓવરઓલ પરિસ્થિતિ સારી છે। અમે આજ સવારથી પુરસા તાલુકા પંચાયતમાં આવતા અને આછોદ જિલ્લા પંચાયતમાં આવતા અનેક ગામોની મુલાકાત લઈ રહ્યા, જેવી રીતે કે માનસંગપુરા, કાકડિયા, જુનાવાડિયા, દાદાપુર ને ત્યાંના સ્થાનિકોને મળી અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે।